આ વરસાદ એક મહિનો લેટ આવ્યો અને વરસાદ આવવાથી આ ખેડૂતો બધા વાવણીમાં પરોવાયેલા છે. વરસાદને લઈને એવી ચિંતા હતી કે વરસાદ નહીં આવે, પણ છેવટે વરસાદ આવ્યો અને વરસાદ સારો આવ્યો અને અત્યારે અમે લોકો બધા વાવણીમાં પરોવાયેલા છે. ને આ જ રીતના વરસાદ રહે તો ખેડૂતોની ચિંતા ખૂબ મોટા અંશે હલ થાય એવી છે. ઘણું સારું એવું લાગે છે કે હવે વરસાદ આવશે એવી આશા બંધાઈ છે. ધરતીપુત્રોએ ખેતીકામમાં ફરી એકવાર જોરશોરથી શરૂઆત કરી. સારા વરસાદની એક આશા ખેડૂતોમાં જાગી, પરંતુ મેઘરાજાના આગમનથી ચિંતા દૂર થઈ ચૂકી છે. કુદરતી સંકેતોને કારણે ખેડૂતોમાં એક આશાવાદ વધી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. વરસતા વરસાદ વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મોડાસા સહિત તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ધરતીપુત્રોએ ખેતીકામમાં ફરી એકવાર જોરશોરથી શરૂઆત કરી. મોડા વરસાદના કારણે વાવણી મોડી શરૂ થઈ છે, જ્યારે પણ હવે પણ સારા વરસાદની એક આશા ખેડૂતોમાં જાગી, પરંતુ મેઘરાજાના આગમનથી ચિંતા દૂર થઈ ચૂકી છે. ટીટોળીએ ઈંડા મૂકતા સારા ચોમાસાના સંકેતો પણ મળ્યા. કુદરતી સંકેતોને કારણે ખેડૂતોમાં એક આશાવાદ વધી ચૂક્યો છે. તો બીજી તરફ જો વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે. હું એક ખેડૂત છું અને આ વરસાદ એક મહિનો લેટ આવ્યો અને વરસાદ આવવાથી આ ખેડૂતો બધા વાવણીમાં પરોવાયેલા છે. આ તમે જોઈ રહ્યા છો એમ પાછળથી આ બધા ખેડૂતો વાવી રહ્યા છે. અને વરસાદને લઈને એવી ચિંતા હતી કે વરસાદ નહીં આવે, પણ છેવટે વરસાદ આવ્યો અને વરસાદ સારો આવ્યો અને અત્યારે અમે લોકો બધા વાવણીમાં પરોવાયેલા છે. ને આ જ રીતના વરસાદ રહે તો ખેડૂતોની ચિંતા ખૂબ મોટા અંશે હલ થાય એવી છે. અને પાણીમાં પણ કેવું છે કે વરસાદ આવશે તો આગળ શિયાળુ પાક પણ વાવી શકાશે, નહીં તો બધી તકલીફો ખેડૂતો માટે બહુ દ્વિધાઓ છે. અને ઘણું સારું એવું લાગે છે કે હવે વરસાદ આવશે એવી આશા બંધાઈ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.